ડભોલી રોડ ખાતે સુરત મહાનગરપાલિકાની વિવિધ સમિતિમાં વરણી પામેલા અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સુરત શહેર મહાનગરપાલિકાના નગર નિગમના નિયોજનના સમિતિના અધ્યક્ષ વિનોદભાઈ મોરડિયાને સન્માન આપવામાં આવ્યા હતા। સુરત મહાનગરપાલિકા નગર નિયોજન સમિતિના ચેરમેન વિનોદ મોરડિયાએ સન્માન સમારોહ ડભોલી રોડ ખાતે યોજ્યો હતો, જેમાં મેયર અસ્મિતાબેન શિરોયા, ધારાસભ્ય નાનુ વાનાણી સહિત ભાજપના કાર્યકર્તા, કોર્પોરેટર્સ, ધારાસભ્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા। વધુમાં હજારોની સંખ્યામાં ભાજપની મહિલાઓની અને સભ્યોની તથા ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગોમાં વિનોદ મોરડિયાએ તેમના તમામ કાર્યકરો સહયોગથી ખરા દિલથી આભાર માન્યો હતો। આ પાર્ટીનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું। મિત્રો, હું કહેવા હું માગું એ પહેલા મને આપે છે, ત્યારે આ સન્માનની અંદર ઉપસ્થિત તમામ બહેનો, મારા સમયકાળમાં મને લાગે છે કે સ્થાનિક આટલા બધા બહેનો ઉપસ્થિત રહ્યા હોય એવો આ મારો પહેલો પ્રસંગ છે। આ 10 વર્ષમાં બહેનોને પણ હું ખાસ વંદન કરું છું। તમામ ભાઈઓ અહીંયા ઉપસ્થિત, તમામ સમાજના ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે। આ ઉપસ્થિતિ તમારી મને આવનારા દિવસોમાં કામ કરવાની પ્રેરણા આપે છે। મારી આ નાની એવી ઢીંગલી છે, મારી દીકરીની દીકરી, એ મળે એટલે સાંજે આખા દિવસનો થાક મને ઉતરી જાય છે। મિત્રો, સવારથી લઈ સાંજ સુધી જે કામ કરીએ છીએ એમાં ઘણા જેવા અનુભવો પણ થાય છે। ક્યારેક એવું પણ થાય કે આપણે હવે રાજકારણમાં નથી રહેવું, પરંતુ આ ડાયસ પર બેઠેલા ને સામે બેઠેલા આપ બધા જો છો, મને જ્યારે એવું કહેવામાં આવે છે કે નહીં, બધું થયા કરે, બે માણસ બોલ્યા પણ કરે, તમારે એની સામું નથી જોવાનું, પરંતુ જે કાંઈ સારા સજ્જન માણસો છે એની અપેક્ષાઓ તમારી ઉપર ઘણી છે। ત્યારે પાછું એન્જિનમાં જ્યારે એમ કોલસા પૂરે ભઠ્ઠી ઉપડે એમ પાછું કામ કરવાનો વળી વેગ મળે છે। વારામાં આ સન્માન, આ પદ કરતા મને આ તમારું જે સન્માન ને તમારો જે પ્રેમ ભાવ છે એ મારા માટે બહુ મોટો છે। ઉલ્લેખનીય છે કે છેલ્લી 4 ટર્મથી કોર્પોરેટર રહેલા મોરડિયાને નગર નિયોજન સમિતિનું પદ મળતા તેમના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને તેઓને જાહેરમાં સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે, જે ભવ્ય સમારંભ જે સફળતાને વર્યો હતો। આવનારા વર્ષોમાં મોરડિયા કેવું કામ કરી બતાવે તે આવનારો સમય જ કહેશે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।